મિત્રો જો મસ્ત મજાની દાલ બાટી જો એકદમ દેશી ભઠ્ઠામાં શીખેલી જો મિત્રો એક વાર મિત્રો આપણે આવી ગયા છે દાલ બાટી લેવા સ્પેશિયલ જો મસ્ત મજાનું લોકેશન છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? મિત્રો ફાઇનલી આપણે જો મસ્ત મજાનું જો આવી ગયું સવારમાં મિત્રો ગરમ ડેલી ગરમ પાણી નીકળી જાય. ચલો મિત્રો સવારમાં જુઓ જો વ્યૂ કેવું છે મિત્રો. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જુઓ અને હવે દુકાને જઈ મસ્ત મજાનો બેસું. જે નાના ક્રિએટર હતા ને એને બધાને ફેસબુક ઓટોમેટિક થઈ જાય મિત્રો, ઓટોમેટિક થઈ જાય. અમારા હજી રહે છે મિત્રો, તો કોઈ પણ વાંધો નહીં થઈ જશે આસ્તે આસ્તે. જે નથી થઈ એને પણ થઈ જશે. તમે હાર ના માનતા મિત્રો, અને જરૂર થઈ જાય તમારે 100%. વિશ્વાસ રાખજો મિત્રો, તમે વિશ્વાસ રાખજો 100% થઈ જાય તમારા મોનેટાઇઝર. જેમ કે જે આસ્તે આસ્તે મિત્રો થાય ને સારામાં સારો એમ, તો આસ્તે આસ્તે ચાલુ થઈ જાય સારામાં સારું. ખાલી આપણે પકડી ગયા સ્ટુડિયો પકડી આપણે બ્લોગ પણ આપણે એડ કરવાનું બાકી છે મિત્રો. મસ્ત મજાનો તો જો આપણે મસ્ત મજાનો છે મિત્રો આપણો સ્ટુડિયો. તો ચલો હવે તો ફાઇનલી આપણે મિત્રો આ તો બહુ થાકી ગયા છીએ, બહુ થાકી ગયા મિત્રો. આ તો કેમ કે થોડુંક કામ હતું મિત્રો, અને આ તો સન્ડે હતો તો આરામ પડે થોડો કરવો પડે મિત્રો. હરરોજ આપણે બ્લોગ એડિટ કરવો કે જો હોયનું કામ નથી. હરરોજ આપણે બ્લોગ ઉતારવો મિત્રો એટલે બહુ જ કાઠું કામ છે. અથવા ફેસબુક કન્ટેન્ટ કરવું પડે, પછી ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકવો પડે મિત્રો જો. એટલે થોડુંક શું હે આમ બીજું આપણે બીજું કામ કરવું પડે મિત્રો એટલે તે માટે કાઢવું પડે મિત્રો. એમાંથી આ તો રવિવાર છે, એમાં રજા તો રવિવારની હોય જ નહીં. એમ રવિવારની રજા ના આવે મિત્રો અમારે. જેમ કે જે નોકરી ધંધાવાળા હોય મિત્રો એને રજા હોય, અમારે રજા ના આવે મિત્રો. જો અમારે તો ડેલી ચાલુ, રવિવારો શનિવારો કે મંગળવારો હોય ચાલુ, એટલે ચાલુ જ. ના થાય ને તો બંધ રહે ને કે એ બંધ ના રહે મિત્રો એમ જો. તો ફાઇનલી આપણે હવે થોડુંક આરામ કરી અને પછી આપણે જઈશું. કેમ કે મિત્રો જો આ ટેપ છે મિત્રો, જો આ ટેપ મિત્રો એવી ટેપ છે ને, આ ટેપને તમે મિત્રો ગમે એ જગ્યાએ તમે ચૂપકાવશો ને, આપણે જે પાણી લીક થતું પાણી આવે આપણે પાણી જગ્યાએ તમે પ્લાસ્ટિકની વસ્તુમાં લીક થતું આ ટેપ લગાવો ને તમારા મિત્રો તો બિલકુલ પાણી લીક નહીં થાય મિત્રો. જો તમારે વસ્તુ ફેંકી ના દેવી પડે મિત્રો આટલામાં. જો આ ટેપ એવી આ ટેપ ખાલી મિત્રો ખાલી 10 રૂપિયાની ટેપ. આ ખાલી જો 10 રૂપિયાની ટેપ આવે મિત્રો, પણ એટલી મજબૂત આવે મિત્રો એટલે વાત જ આવે એમ. બહુ જ મજબૂત આવે છે. ગમે એ વસ્તુ તમે લગાવી છે ને તો એકદમ ચૂકી જાય એમ. આમ આપણે ખબર જ ના પડે મિત્રો, એટલી મસ્ત મજબૂત આવે મિત્રો. જો બહુ મજબૂત આવે ટેપ હારી. જો આપણે એડેપ્ટર લીધું હતું હારી મિત્રો. આ જો આઈફોનનો એડેપ્ટર મિત્રો જો સેમ ટુ સેમ મિત્રો જો, પણ નકલી બીજો ડુપ્લિકેટ. જો આઈફોન નો ડુપ્લિકેટ ને ઓસ્ટ્રેલિયન નહીં, ડુપ્લિકેટ. તો ચાલો મિત્રો હવે નીકળી મજાના હેરસ્ટાઈલ કાપી જો મિત્રો. મનીષ ભાઈનો પણ હેરસ્ટાઈલ કાપી નાખી મિત્રો. જો મસ્ત મજાના હેરસ્ટાઈલ જો આર્મી કટ મિત્રો. જો કેમ કે અમારા મનજીતભાઈ આર્મીનો શોખીન છે તો હેરસ્ટાઈલ કાપી નાખી મસ્ત મજાની. જો મનીષભાઈ મિત્રો શું પીવો જો હેલ મિત્રો. જો આ મનજીતભાઈનો શોખ છે હેલ પીવાનો. આટલી મારે હેલ ના પીવા મિત્રો. હેલ પીએ ને તો મિત્રો શરીર બગડે બાળકોને, તો હાલ ના પીવા જાય મિત્રો. જો મિત્રો મનજીતભાઈ તો ચલો મિત્રો હવે આ તો સન્ડે છે તો ફટાફટ પહોંચશું ઘરે. તો ચલો મિત્રો મળીએ ઘરે જઈને. જો મનજીતભાઈ શું કરે જો ડિમ્પલ મિત્રો. જો વાહ ભાઈ વાહ મનજીતભાઈ, કેટલા બોડીગાર્ડ મનજીતભાઈ. જો લે એક હાથે લે ઉઠાય ગાજર એમ કર. હા ચલો બોલા છે મિત્રો. આપણે આવી ગયા છીએ દાલ બાટી લેવા સ્પેશિયલ. જો મસ્ત મજા લોકેશન છે જો. તો હા ભાવ પણ લખેલી દાલ બાટીના મિત્રો. જો
તો આપણે પેકિંગ કરાવી મિત્રો દાલ બાટી મસ્ત મજાની. હવે ચાલે ને કિરણભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ વિસામા હોટલે. તો મસ્ત મજાનું લોકેશન છે મિત્રો. આપણે બેસવા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા વિસામા હોટલે. તો અહીંયા મસ્ત મજાની ફેમસ મળે છે મિત્રો દાલ બાટી. તો આપણે લઈ જવા માટે આવી છે પાર્સલ મિત્રો. તો આપણે આ ટેસ્ટ કરીએ કેવી દાલ બાટી કે મિત્રો કેમ કે બધા વખાણે છે દાલ બાટી. તો આપણે મિત્રો આ પાર્સલ લઈ જાય ઘર માટે. ચલો મિત્રો જો મસ્ત મજાનું લોકેશન મિત્રો જો તમારા બેહવા માટે. જો બાજુમાં ક્રિકેટનું મેદાન પણ જો મિત્રો ગ્રાઉન્ડ છે મિત્રો જો તમારા બાળકોને ક્રિકેટ રમાડવા દો મિત્રો બાજુમાં. તો મસ્ત મજાનું લોકેશન છે મિત્રો. ચલો આપણે હવે અત્યારે કોફી પી પાછા લઈ જાય ઘરે પાર્સલ. ચલો જો મિત્રો આપણે હવે બેસી જાય છીએ અને પાર્સલ આપણો આવવાનું છે. તો પાર્સલ કરીને આપણે લઈ જઈશું ઘરે મિત્રો. મસ્ત મજાનું પાર્સલ જો બાજુમાં છે મિત્રો. મસ્ત મજાની ગરમ ગરમ બનાવીને આપે છે દાલ બાટી મિત્રો. તો આપણે પણ પાર્સલ લીધું છે. ચલો આપણે ઘરે જઈને જોઈશું કેવું છે દાલ બાટી મસ્ત કે નહીં. ચલો ચલો આપણે નીકળી ગયા છીએ આપણે. ચલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મસ્ત મજાની દાલ બાટી દેશી. તો ચલો મિત્રો હવે આપણે લઈ ગયા પાછળ અને હાથ પગ જોઈ મસ્ત મજાની બાટી આપણે ખાય મિત્રો. કેવી બાટી કેવી નહીં વિસામા હોટલની બાટી આપણે ચાખી. ચલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ. તો આવી ગયા અમારે નિકિતાબેન આવી ગયા છે. પાલબેન પણ આવી ગયા છે મિત્રો. જો મસ્ત મજાની દાલ બાટી જો એકદમ દેશી ભઠ્ઠામાં શીખેલી. જો મિત્રો આ દાલ બાટી એવી ને મિત્રો દેશી એકદમ જે ના ખાતા મિત્રો મને ખાવા મળે જો માણસો. તો મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાની દાલ બાટી જમી રહ્યા મિત્રો. એકદમ મસ્ત દાલ બાટી હતી. તો મિત્રો આપણે થોડુંક કામ બાકી છે. મસ્ત મજાનું કામ થઈ ગયું મિત્રો. જો બધું કામ બાકી છે મિત્રો. જ્યારે કલર છે ત્યારે કલર નતું લગાવ્યું મિત્રો. કશું ના નતું લગાવ્યું મિત્રો. જો હવે એકદમ કરી નાખ્યું મસ્ત મજાનું. તો મિત્રો ક્યારનું પડી ગયું તો હવે થઈ ગયો મસ્ત મજાનું. તો જો મારો બ્લોગ સરસ લાગે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બ્લોગર બને મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ બીજા બ્લોગમાં. તો આજે આટલું. તો ટાટા બાય બાય.